કોઈ ટ્રાન્સફોર્મર ખરેખર કેટલું સારું કામ કરે છે એ જાણવું હોય તો એનો સૌથી સારો રસ્તો છે એને એની પૂરી તાકાત પર ચલાવીને જોવું. કોઈ ધારણાઓ નહીં, કોઈ થિયરી નહીં, બસ સીધું વાસ્તવિક પરિસ્થિતિમાં એનું પરફોર્મન્સ કેવું છે એ ચેક કરવું. અને આ જ છે ડાયરેક્ટ લોડ ટેસ્ટનો મૂળ સિદ્ધાંત. તો ચાલો આ આખી પ્રક્રિયાને આપણે 5 સરળ ભાગમાં સમજીએ. આપણે જાણીશું કે આ ટેસ્ટ શું છે, એને સુરક્ષિત રીતે કેવી રીતે કરવો, એમાંથી આપણને શું જાણવા મળે છે અને છેલ્લે એ ક્યારે ખરેખર કામનો છે. તો સૌથી પહેલાં ચાલો એ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ કે આ ડાયરેક્ટ લોડ ટેસ્ટ આખરે છે શું અને એને શા માટે સૌથી સીધી અને સ્પષ્ટ રીત માનવામાં આવે છે. આ એ જ સવાલ છે જેનો જવાબ મેળવવા માટે આ બધી મહેનત છે. શું કોઈ ટ્રાન્સફોર્મર જ્યારે સૌથી વધુ દબાણમાં હોય, એટલે કે ફૂલ લોડ પર હોય, ત્યારે પણ પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરી શકે છે? બસ આ ટેસ્ટ બરાબર આ જ સવાલનો જવાબ આપે છે. જુઓ, આ ટેસ્ટની મજા જ એની સરળતામાં છે. અહીંયા કોઈ અંદાજ નથી લગાવવાનો. આપણે ટ્રાન્સફોર્મરને સીધો જ એની રેટેડ કેપેસિટી જેટલો લોડ આપીએ છીએ. આનાથી જે રિઝલ્ટ મળે છે એ બરાબર એવું જ હોય છે જેવું એ વાસ્તવિક દુનિયામાં કામ કરતી વખતે આપશે. ઓકે, તો હવે વાત કરીએ સૌથી મહત્વના અને સાવચેતી રાખવા જેવા પગલાંની. ટેસ્ટ શરૂ કરતા પહેલાં આપણે એ જાણવું જ પડે કે ટ્રાન્સફોર્મર કેટલો કરંટ સહન કરી શકે છે. આ ગણતરી સેફટી માટે ખૂબ જ જરૂરી છે. આની ગણતરી બહુ જ સિમ્પલ છે. ટ્રાન્સફોર્મરનું જે kVA રેટિંગ છે એને એના સેકન્ડરી વોલ્ટેજથી ભાગી નાખો. બસ આપણને સેકન્ડરી કરંટની મેક્સિમમ લિમિટ મળી જશે. આ નાનકડું કેલ્ક્યુલેશન જ ટ્રાન્સફોર્મરને કોઈ પણ જાતના નુકસાનથી બચાવશે. અને આ રહ્યો એ જ જાદુઈ આંકડો 8.69 એમ્પિયર. યાદ રાખજો, આ કોઈ સલાહ નથી, આ એક કડક નિયમ છે. ટેસ્ટ દરમિયાન સેકન્ડરી કરંટ આનાથી જરા પણ વધવો ના જોઈએ. સમજી લો કે આ આપણી લક્ષ્મણ રેખા છે. ચાલો, આપણી સેફ્ટી લિમિટ તો નક્કી થઈ ગઈ. તો હવે સમય છે પ્રયોગ માટે સર્કિટ ગોઠવવાનો. ચાલો જોઈએ કે આ સેટઅપ માટે કયા સાધનો જોઈશે અને એમને કેવી રીતે જોડવામાં આવે છે. આપણને મુખ્યત્વે 3 માપવાના સાધનો જોઈશે. વોલ્ટેજ માટે વોલ્ટમીટર, કરંટ માટે એમીટર અને પાવર માટે વોટમીટર. અને હા, સૌથી જરૂરી, એક રેઝિસ્ટિવ લોડ, જે ટ્રાન્સફોર્મર પર દબાણ બનાવશે. આ ગોઠવણની સૌથી ખાસ વાત એ છે કે આપણે ટ્રાન્સફોર્મરની ઇનપુટ અને આઉટપુટ બંને સાઇડ પર નજર રાખી રહ્યા છીએ. કેટલો પાવર અંદર આવી રહ્યો છે અને કેટલો પાવર બહાર જઈ રહ્યો છે એ બધું એક સાથે મપાઈ જાય છે. અને આના પરથી જ આપણને એની કાર્યક્ષમતાનો સીધો હિસાબ મળે છે. તો અહીંયા એક મહત્વનો સવાલ એ થાય કે લોડ તરીકે રેઝિસ્ટર જ કેમ? કારણ કે તે ભરોસાપાત્ર છે. જો આપણે લેમ્પ લોડ વાપરીએ તો એ ગેરમાર્ગે દોરી શકે છે. માની લો કે લેમ્પ ઝાંખા બળી રહ્યા છે, તો એને તેજ કરવાના ચક્કરમાં કોઈ ભૂલથી કરંટને 8.69 એમ્પિયરની સેફ લિમિટથી પણ વધારી શકે છે અને એ ખતરનાક બની શકે છે. રેઝિસ્ટિવ લોડ આ જોખમને ટાળે છે. તો આટલી બધી તૈયારી અને મહેનત શું કામ કરી? હવે એનું ફળ મળશે. આ ટેસ્ટનો મુખ્ય હેતુ 2 બહુ જ મહત્વના આંકડા મેળવવાનો છે, જે એક રીતે ટ્રાન્સફોર્મરનું રિપોર્ટ કાર્ડ છે, એની કાર્યક્ષમતા અને એનું વોલ્ટેજ રેગ્યુલેશન. આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. કાર્યક્ષમતા માટે આપણો ટાર્ગેટ 100%ની નજીક જવાનો છે, એટલે કે પાવરનો બગાડ ઓછામાં ઓછો થાય. પણ વોલ્ટેજ રેગ્યુલેશનમાં આપણો ટાર્ગેટ 0ની નજીક રહેવાનો છે, એટલે કે લોડ વધે તો પણ વોલ્ટેજ સ્ટેબલ રહે. બસ આ 2 વસ્તુ એક સારા ટ્રાન્સફોર્મરની નિશાની છે. બસ આ એક લાઇન આખા ટેસ્ટનો સાર છે. આટલું જ યાદ રાખવાનું છે. હાઈ એફિશિયન્સી અને લો રેગ્યુલેશન, આ જ એક પરફેક્ટ ટ્રાન્સફોર્મરની ઓળખ છે. હાઈ એફિશિયન્સીનો મતલબ ખાલી એક નંબર નથી. એનો સીધો અર્થ એ છે કે ઓછી એનર્જી ગરમી બનીને વેડફાઈ રહી છે. અને જે ટ્રાન્સફોર્મર ઓછું ગરમ થાય એ લાંબો સમય ચાલે અને વધુ ભરોસાપાત્ર હોય છે. એવી જ રીતે લો રેગ્યુલેશન એટલે સ્ટેબિલિટીની ગેરંટી. એનો અર્થ એ છે કે ભલે ગમે તેટલો લોડ નાખી દો, ટ્રાન્સફોર્મર હંમેશા એકસરખું સ્ટેબલ વોલ્ટેજ આપશે. અને આ ખાસ કરીને સેન્સિટિવ સાધનો માટે બહુ જ જરૂરી છે. તો આપણે જોયું કે આ ટેસ્ટ કેવી રીતે કામ કરે છે અને એમાંથી શું જાણવા મળે છે. પણ શું આ હંમેશા જ બેસ્ટ ઓપ્શન છે? ચાલો હવે એના ફાયદા અને ગેરફાયદા પર પણ એક નજર નાખી લઈએ. અને અહીંયા જ આ ટેસ્ટની સૌથી મોટી મર્યાદા સામે આવે છે. જો એક તરફ એ એકદમ સિમ્પલ, સીધો અને 100% સાચો છે. તમને એકદમ રિયલ વર્લ્ડ ડેટા મળે છે.
પણ બીજી બાજુ આ ટેસ્ટમાં વપરાયેલો બધો જ પાવર વેડફાઈ જાય છે. આના કારણે તે બહુ ખર્ચાળ બની જાય છે અને એટલે જ પાવર સ્ટેશન જેવા મોટા ટ્રાન્સફોર્મર પર આ ટેસ્ટ કરવો લગભગ શક્ય જ નથી. અને આ આપણને છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. તો પછી આ ટેસ્ટ ક્યારે કરવો જોઈએ? એવી કઈ પરિસ્થિતિ છે જ્યાં એની સરળતા અને સચોટતા એના ઊંચા ખર્ચ અને પાવરના બગાડ પર ભારે પડે છે? ક્યારેક સાચો જવાબ મેળવવા માટે મોટી કિંમત ચૂકવવી જ પડે છે, ખરું ને?